મોદીના નામે ભાજપનું કૂતરું પણ જીતી જાય. હવે તમને એમ લાગશે કે આ શબ્દ હું કેમ બોલું છું, પણ આ શબ્દ મારા નથી. આ શબ્દ ભાજપના ધારાસભ્યના છે કે જેઓ એક જાહેર કાર્યક્રમમાં ખુલીને બોલ્યા કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામે ભાજપનું કૂતરું પણ જીતી જાય. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. જ્યારે જ્યારે ચૂંટણી આવે, વિધાનસભાની, લોકસભાની, ત્યારે વિપક્ષ હંમેશા આરોપ લગાવતો આવે કે ભાઈ આ બધા પોપેટ છે, આ બધા રબર સ્ટેમ્પ છે, નિર્ણયો દિલ્હીથી થાય છે, આ થાય છે, તે થાય છે. પરંતુ આ વાત વિપક્ષ ખુલીને બોલે છે. ભાજપમાં અંદરો અંદર ગણગણાટ છે, પણ ભાજપના કોઈ સદસ્ય કે ભાજપના કોઈ નેતાએ જાહેરમાં એવું કીધું કે મોદીના નામ જીત્યા. આવું ક્યારેય તમને ભાજપના નેતા કોઈ સ્વીકારતા નહીં જોવા મળે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યો ખુલીને બોલ્યા. પહેલા તો વકફ બિલના મામલે બોલ્યા, વકફ બિલનું કીધું, હિન્દુ મુસ્લિમની વાત કરી, ગોધરાની વાત કરી, અને વન નેશન વન ઇલેક્શનના મુદ્દે જ્યારે આ નેતાજી ભાષણ કરવા ચડ્યા ત્યારે નેતાજીએ કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીના નામે અને તેની સાથે જ નરેન્દ્ર મોદીના નામે, ભાર નરેન્દ્ર મોદીના નામ ઉપર દીધો કે નરેન્દ્ર મોદીના નામે કૂતરું પણ જીતી જાય છે. આખી વાત એવી હતી કે નેતાજી વન નેશન વન ઇલેક્શન મુદ્દે ભાષણ કરતા હતા અને વન નેશન વન ઇલેક્શન એટલે એવું કીધું કે ભાઈ આપણો કાર્યકર્તા લોકોની વચ્ચે જાય છે, લોકોની વચ્ચે 7 મહિના કામ થાય છે, 5 મહિના આચારસંહિતા રહે છે, ને આવી ઘણી બધી સુફિયાળી વાત કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કરી. અને તેની સાથે જ તેને કહ્યું કે જે રીતે વન નેશન વન ઇલેક્શન આવી જાય તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે આવી જાય, અને વિપક્ષને એવો ડર છે ને એવો માહોલ છે કે જો કેન્દ્રની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી આવે તો મોદીના નામે કૂતરું જીતી જાય. આ નેતાજી શું કહેવા માંગતા અથવા તો શું કહે છે તેની સ્પષ્ટતા ફતેહસિંહ ચૌહાણ કરે તો જ ખબર પડે. કારણ કે વિપક્ષ અનેક વખત રબર સ્ટેમ્પના આરોપો લગાડતું આવ્યું છે, પરંતુ ફતેહસિંહ ચૌહાણે શું કહ્યું ને એ પણ સાંભળો. આજની આપણી કાલોલ વિધાનસભા સક્રિય સભ્યની બેઠકમાં ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય અશ્વિનભાઈ, આપણા લોકપ્રિય સાંસદ આદરણીય રાજપાલસિંહજી, અને જેમને આ બેઠકમાં મુખ્ય વક્તા સેવા મહાદેવભાઈ દેસાઈ અમદાવાદ, યોગેશ પંડ્યાજી, નીતિનભાઈ, ગિરીશ બાપુ, મહામંત્રી કિરણસિંહ, બંને મંડળના પ્રમુખશ્રીઓ વૈદેવસિંહ, નરેન્દ્રસિંહ, મીનાક્ષીબેન પંડ્યા, બંને એપીએમસીના ચેરમેનો શ્રી ધર્મેન્દ્રસિંહ અને ગૌરવસિંહભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ બેન સવિતાબેન, યશુ રાઠોડ, મીનાક્ષીબેન પંડ્યા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ રંગીતભાઈ, નગરપાલિકાના નવા નિમાયેલા પ્રમુખભાઈ હસમુખભાઈ, કોર્પોરેટર મિત્રો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, સંગઠનના મોરચા સહિત પદાધિકારી, પત્રકાર મિત્રોને જેના શિર ઉપર આપણે આજે અનેક લડાઈઓ લડવાની સેવા સક્રિય સભ્યો, ભાઈઓ અને બહેનો, આજે ખરેખર મારી અસર થવાની હતી. લૂ લાગી કાલે બપોરે 2 કલાક ઊંઘી ગયો, ઈચ્છા એવી હતી કે રજા પાડી. આ બધા શંકા રાખે ધારાસભ્ય કેમ ના, એટલે વિશાલભાઈનો ફોન આવ્યો, પપ્પા ઉપડી જવા. પણ સક્રિય સભ્ય આપણે દુનિયાની પાર્ટીમાં આપણી વિશેષતા કઈ, ગઈકાલે આજે અને ગઈકાલે કોંગ્રેસના લોકો ભાષણ કરે અને હું કહે છે ખબર, હવે ગુજરાતમાં પરિવર્તન આવવાનું. અલા તમે આ એસી હોલમાં બેઠા બેઠા 100 જણા આ ચર્ચા કરો, એ તો અમારી એક તાલુકા પંચાયત સભ્યો 100 જણા થઈ જાય. એટલી તાકાત ભારતીય જનતા પાર્ટીમાં. આપણી વિશેષતા કઈ તો પાર્ટી ની વિચારધારાને ભરેલો કાર્યકર્તા પોતાનું બોજ કોઈ પણ ભોગે પાછળ ના રહે, એની જવાબદારી હવે સક્રિય રોજના કોઈ કારણ વગર અપશબ્દો બોલે, ગાળ બોલે, પાર્ટીનો કાર્યકર્તા આ બધા વિષયોને પોતાના મગજમાં રાખે. વકફનું બિલ આવ્યું, કોને કોને ચતરી, તો એ માત્ર
કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમ છે. એને ક્યારે હિન્દુઓને માટે ક્યારેય પણ એક શબ્દ બોલ્યા નથી. એ ગોધરા હોય, સિંધીઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, કોઈ કોંગ્રેસની ટોપી ક્યારેય પણ દુઃખ વ્યક્ત ના કરે. આપણી પાર્ટી રાષ્ટ્ર લેવલે આ વક્ફ બોર્ડ વિશે આદરણીય કિરણ રજ્જુજીએ જે બિલ રજૂ કર્યું એ વખતે લોકસભાનું વાતાવરણ પૂરા દેશના લોકો શંકા કુશંકાથી બેઠા હતા કે હવે શું થશે. બંને રાજ્યસભા અને લોકસભા પાસ થઈ ગયા. આ વક્ફ બિલની જે મંજૂરી અને વક્ફ છે, હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવની માલિકી વક્ફ બોર્ડ બોલે. બોલો બીજા સરપંચ 4 દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાઝ પડી જાય તો બોલે આ તો અમારી નમાઝ થયેલી વક્ફ બોર્ડ. અલા આ હિન્દુસ્તાનમાં 750 550 રજવાડા હતા. આ રજવાડા મર્ધર થયા. આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજાનું જન્મસ્થળ છે બધી જમીનો એમના નામે આજે 80 વર્ષ પહેલા રેકોર્ડમાં જોઈ લો. તો એમને આપવાના ના. કોને આપવાના? નહેરુની એક ચાલ હતી. નહેરુ એ વખતે એના પોતાની સત્તા હતી ત્યારે 123 સંપત્તિઓ આ વક્ફ બોર્ડને આપી દીધી. મિત્રો, આપણી પાર્ટી અનેક સંઘર્ષ કર્યા, અનેક વિવાદ આવ્યા, પણ આ બધી તાકાત તમારા કારણે થાય છે. ત્યારે સક્રિય સભ્યનું જયારે સંમેલન હોય ત્યારે એને ગંભીરતાથી લેવાનું. આદરણીય CR પાટીલ સાહેબે કીધું કે સક્રિય સભ્ય આપણે કોઈ દાડે બોલાવતા નથી, તો ચાલો હવે નવી શરૂઆત કરો. સક્રિય સભ્યનું સંમેલન બોલાય, ભોજન કરીને છૂટા પડીએ. ભૂતકાળમાં આવું નહોતું થતું. એનું કારણ કે આપણે જે લડવાનો જે મેન માણસ છે એને ઉંચકતા નથી. મિત્રો, આના સિવાય પૂરા દેશમાં વિપક્ષની સામે ભારતીય જનતા પાર્ટી, મારે તમને એક ઇતિહાસ કેવો છે. કોંગ્રેસનું બરાબર જોબન હતું, યુવાની હતી. સરકારની ગ્રાન્ટથી યુપી, બિહાર, ઝારખંડ લઈને છે મહારાષ્ટ્ર લગી લાખો મસ્જિદો બનાવી. સરકારના પૈસે લાખો મસ્જિદો બનાવી, એક પણ મંદિરને ઈંટ નહીં મૂકી. ત્યાં લગી આપણા સનાતની, આપણો હિન્દુ સમાજ સહન કરતો આવ્યો. હવે કુંભના મેળાની જે સફળતા મળી, કુંભના મેળામાં સનાતન ધર્મના ભાવિક ભક્તોએ તાકાત બતાવી વિશ્વભરમાંથી, તો વિપક્ષોને અંદાજ આવી ગયા કે હવે આ હિન્દુઓ જાગ્યા છે. મિત્રો, આ ધરતી ઉપર એક જ મંત્ર મોદી સાહેબે આપ્યો, વિકાસ મંત્ર. ક્યારેય કોંગ્રેસે આ વાતને સ્વીકારી નહીં. અમે પૂછીએ કે અમારા ગામડામાં સડક નહોતી, વીજળી નહોતા, પાણીની વ્યવસ્થા નહોતી, આરોગ્ય નહોતું. આપણા શાસનમાં શહેરના જેવી વ્યવસ્થા ગામડામાં કરી. અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે, આજે લગભગ 70% હાજરી છે. પ્રદેશમાંથી સૂચના હતી કે 100% હાજરી જોઈએ. ઠીક છે, લગનગાળો છે, પણ શિવાજી મહારાજનો દાખલો મેં વારંવાર આપને આપ્યો છે. એક ના એક દીકરાના લગ્નમાં જમવા નહીં રહ્યા હોય અને કોડારાનો ઘર જીતવા માટે નીકળી પડ્યા હોય, ત્યારે આપણે આવું એકેય કારણ નથી હોતું છતાં પાર્ટીની બેઠકમાં નહીં આવવાનું. ચૂંટાયેલા ઘર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેટર, ટિકિટ વખતે હું દશા કરો છો? ચિંતા ઊંઘવા નહીં દે. એક બેઠક માટે 10 જણા ઉમેદવારી કરે. અમારું એવું ધર્મ સંકટ હોય ત્યારે અમે પણ કહીએ કે આવું ચૂંટણી સમયે સક્રિયતા દાખવો, પણ નથી હોતા. એના માટે એક છેલ્લો મુદ્દો મારો બોલું છું કે કદાચ વક્તાઓ લેશે, પણ અમને MLA તરીકે પણ વર્ચ્યુઅલ બેઠકમાં કીધું હતું કે 1 નેશન 1 ઇલેક્શન.
તો એના ફાયદા કયા? આપણી પાર્ટીનો કાર્યકર્તા ગામડે ચોરે લગ્નમાં ભજનમાં બધે જાય ત્યારે એવું કહેવાનું, આજે લોકસભાની ચૂંટણી 6 મહિના પછી પાછી, ધારાસભ્યની ચૂંટણી 3 મહિના આચારસંહિતા લાગે, 3 મહિના અધિકારીઓ આપણું સાંભળે નહીં, અને વર્ષમાં 12 મહિનામાંથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ આ બધી ચૂંટણીને કારણે માત્ર આપણે 7 જ મહિના કામ કરીએ, બાકીના 5 મહિના આપણે આચારસંહિતા ગુમાવી દઈએ. એના કારણે દેશનો વિકાસ રોકાયો, અને એના કારણે પૂરા વિપક્ષો સમજી જા, લોકસભા અને વિધાનસભા એક હાથે આવે, એકલી હાથે, તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ, કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય. આ એમને ભ્રમ છે કે મોદી સાહેબના નામે પછી ધારાસભ્ય ગમે એવો મેળવો પણ જીતી જવાનો, પરિણામ 90% આવે. આ માત્ર આ જ વિકલ્પને કારણે એનો વિરોધ છે. મિત્રો, મારી આપને સાવ વિનંતી છે, પાર્ટીના કાર્યકર્તા સજાગ રહે, અને આવતા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ છે, અંદર ગોપીચંદ રહેવાજીને સમરસ થાય. સૌ પાર્ટીના કાર્યકર્તા એકબીજાને ચડાવે નહીં, પણ સમરસ કેવી રીતે થાય એમાં પણ ધ્યાન આપીએ. ભારત માતા કી જય. તો આ હતા ફતેહસિંહ ચૌહાણના શબ્દ કે જેઓનું કહેવું હતું કે મોદીના નામે ભાજપનું કૂતરું પણ જીતી જાય. આવા અનેક વખત આવો ગણગણાટ તમે અંદરખાને સાંભળ્યો હશે, પરંતુ ભાજપના કોઈ નેતા આવીને આ પ્રકારનો ગણગણાટ કરે તે પહેલી વખત સાંભળવામાં આવ્યું છે. મેં પણ મારા જીવનમાં પહેલી વખત આવું સાંભળ્યું છે કે ભાજપના કોઈ ધારાસભ્ય મંચ પરથી આવીને સ્વીકાર કરે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તમે વિચાર કરો, ગુજરાતમાં એક નહીં આવા અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાને લઈને ચૂંટણી થવી જોઈએ, જે મુદ્દાને લઈને ભાજપનો ધારાસભ્ય પણ ચૂંટાવો જોઈએ. પણ હવે તમે તમારા અંતરાત્માને પૂછો કે જો તમે નરેન્દ્ર મોદીના નામે ચૂંટાવ છો તો એમાં પ્રજાના મુદ્દાનું શું? કેટલા એવા પ્રજાના મુદ્દા છે કે જેના સમાધાન છે તે નથી આવતું? રોડ, રસ્તા, ગટર, પાણી, વ્યાયામના શિક્ષકનું આંદોલન, ટેટટાટના શિક્ષકનું આંદોલન, આ આવા XYZ 1000 મુદ્દા છે, અને તેની સાથે ભાજપે કર્યા તેના 1000 ને લાખો મુદ્દા છે. પણ જ્યારે તમે પ્રચારમાં જાઓ છો ને ત્યારે તમને પણ ખબર છે કે નરેન્દ્ર મોદીનો મુદ્દો નહીં લઈ જાય, હિન્દુ મુસ્લિમનો મુદ્દો નહીં લઈ જાય તો કદાચ પ્રજા અમને નહીં સ્વીકારે. અને આ જ મુદ્દાના કારણે હવે ભાજપના ધારાસભ્યો ખુલીને બોલ્યા છે. ત્યારે ફતેહસિંહ ચૌહાણના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? એટલે તમારું માનવું છે કે ભાજપ એટલે કે મોદીના નામે કૂતરું પણ જીતી જાય છે? શું માનવું છે તમારું તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.